આમ કહેવાય જે શક્તિશાળી લોકો કે એક જ સેકન્ડમાં દુર્યોધનને કહી શકતા કે બસ ઉભો રહી જા, પણ બધા જ નતમસ્તકે તો એ આ જોઈ ગયા પણ હતા. ના થયું હોત. અને આ અમરેલીની Yes. બજારની અંદર જો અમરેલી પોલીસને રોકી હોત, એવું કહેવાતું હતું કે અમરેલીની બજારોની અંદર સિંહણ કોઈ દી નીકળી નથી, પરંતુ આજે અમરેલીની બજારમાં સિંહણ નીકળી. કે જો એ દિવસે ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણાચાર્ય આ મહાનુભાવોએ દુર્યોધનને રોકી દીધો હોત તો મહાભારત નો થાત. એ જ રીતે ત્યાં પણ આવા ભીષ્મ પિતાઓમાં હતા દિલીપ સંઘાણી, કાછડિયા સાહેબ, રૂપાલા સાહેબ, આ બધા જ અમરેલીના નેતાઓ, જેને કહી શકાય કે તાકાતવાર નેતાઓ, એને કૌશિક વેકરિયાને કહી શકતા હોત કે તારી રાજનીતિ ઇન્ટરનલ છે એને સ્ટોપ કર અને આ પ્રકારની રાજનીતિ અમરેલી જિલ્લામાં ન ચલાવી લેવાય. એ લેટર ટાઈપ થવાથી માંડી અને આજ સુધીની, અત્યારે અમે તમે વાત કરીએ ત્યાં સુધીની બધી જ ઘટનાઓથી આ બધા જ નેતાઓ વાકેફ હતા, પણ આંખ અને કાન ત્યાં જ હતા, ભાજપ પરંતુ એ બોલવા નતા માંગતા. અને આવતા દિવસોમાં આના હજી ખરાબ પરિણામો ગુજરાતની જનતાને અને બેન દીકરીઓને ભોગવવાના છે. ગમે તેવડી ઘટના બને, જો ખરેખર ગૃહમંત્રી અને ગુજરાત સરકાર કઈક કરી બતાવવા માંગતી હોય તો દીકરીની ઘરે જ આવવું જોઈએ આઈજી કક્ષાના અધિકારીએ અને કહેવું જોઈએ કે બોલ બેટા, કોને કોને તારી સાથે અન્યાય કર્યો છે, તો ન્યાય થયો કહેવાય. કોને તને હેરાન કરી છે, કોણ રાતે તને 12 વાગે ઉપાડવા આવ્યું હતું, કોણ તારું સરઘસ કાઢતું હતું. પોલિટિક્સ સાઈડમાં મૂકીને કરો એક વખત. ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી એક ચર્ચા ચાલી રહી હતી. પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળે, એ દીકરી જેલ મુક્ત થાય, આ માટે પાટીદાર સમાજના તમામ આગેવાનો ત્યાં પહોંચી ચૂક્યા હતા અને તમામે પોતાના યથાર્થ પ્રયત્નો કર્યા હતા કે આ દીકરી જેલની બહાર આવે. અંતે એ જામીન અરજીની જે સુનાવણી શુક્રવારના સમયે રાખવામાં આવી હતી, તે શુક્રવારના દિવસે જ તેને જામીન મળી ચૂક્યા અને દીકરી જેલની બહાર આવી. મનોજ પનારા મારી સાથે જોડાય છે, સીધી વાત તેમની સાથે જ કરવી છે. મનોજભાઈ, અમરેલીના જે રસ્તા ઉપર એ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, એ જ રસ્તા ઉપર પાટીદાર સમાજની એ દીકરીની સાથે પાટીદાર સમાજની બીજી એક દીકરી પણ તેની સાથે હતી, એ જેની ઠુમ્મર, કે જેને એ જ અમરેલીના રસ્તા ઉપર જે જગ્યા ઉપર જે દીકરીનું સરઘસ નીકળ્યું હતું ત્યાં એને જાહેરની અંદર લઈને નીકળ્યા અને જે પોલીસે સરઘસ કાઢ્યું હતું ને એ જ પોલીસ તેને પોલીસનું પ્રોટેક્શન પણ આપી રહી હતી. આજ એકતાની તાકાત છે, આજ સત્યમેવ જયતે છે અને આજ ગાંધીનો માર્ગ છે. તમે ગમે તેટલો જુલમ કરી લ્યો, તમે ગમે તેટલા દબાવો, તમે સત્તાનો ગમે તેટલો દુરુપયોગ કરો, અંતે વિજય એ સત્યનો થવાનો છે. આપણે બધાએ આખો ઘટનાક્રમ છેલ્લા 8-10 દિવસથી આ જોઈ રહ્યા છીએ, ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી. શું થયું અંતે? મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવાનું છે કે કોઈ પણ હોય એનાથી ડરો નહીં. તમે સાચા છો, તમારો વિજય આજે નહીં તો કાલનો છે. તમે સત્યના માર્ગે હોય તો તકલીફ પડવાની છે. આ દીકરીને પડી ને કેટલી બધી તકલીફ પડી તમે જોવો જોઈએ, પરંતુ અંતે એનો વિજય થયો છે. અને એ દીકરીનો એક શબ્દ મને અને આખી ગુજરાતને સમજવા જેવો છે અને બહુ હિંમત આપી ગયો કે સત્યમેવ જયતે. આજે એક જ વાક્યમાં એને આખી ગુજરાત અને આ સત્તામાં, ઘમંડમાં અને મદમાં ફરતા નેતાઓને એના ગાલ ઉપર કચકચાવીને તમાચો છે કે સત્યમેવ જયતે. મારે આજે બીજું તો કઈ નથી કેવું, મારે તમને એટલું ચોક્કસ કહેવું છે કે સત્તા તો રાજા રાવણની પણ નથી રહી અને આ દુનિયામાં અનેક શહેનશાહોના શહેનશાહો અને હતા, અનેક સત્તાધીશો આવીને ગયા, કોઈ કાંઈ સાથે લઈ જવાનું નથી. તમારે કરેલા કર્મો જ તમારી સાથે આવવાના છે. તો સત્તાના ઘમંડમાં એવા કોઈ કર્મ ન કરો કે આવતા દિવસોમાં એ સામા તમારી સામે આવે. એક પ્રકૃતિનો નિયમ છે કે તમે જેટલું જોરથી ફેંકશો એટલું જ જોરથી તમારી સામે આવશે. એ સત્કર્મ હશે કે દુષ્કર્મ હશે. આખી એ ઘટના તમે એક જ વાક્યમાં જોવો તો આ મહાભારતની યાદ અપાવે છે. મેં આની પહેલા કદાચ તમારા જ શોમાં કીધું હતું કે જયારે ચીરહરણ થતું હતું દ્રૌપદીનું, ત્યારે કેટલાય આમ કહેવાય જે શક્તિશાળી લોકો કે એક જ સેકન્ડમાં દુર્યોધનને કહી શકતા કે બસ ઉભો રહી જા, પણ બધા જ નતમસ્તકે
તો એ આ જોઈ રહ્યા મહાભારત પણ હતા. ના થયું હોત મનોજભાઈ, જો એ વખતે Yes. એ દુર્યોધનને રોક્યો હોત તો એ Yes. મહાભારત પણ ના થયું હોત. અને આ અમરેલીની Yes. બજારની અંદર જો અમરેલી પોલીસને રોકી હોત તો આ દીકરીનું જે માન નહીં. સન્માનની જે હવે વાત આવી છે, જે સ્વમાન પેરે પાટીદાર સમાજની દીકરી રસ્તા ઉપર નીકળી છે, એ દ્રશ્યો અમે જોયા છે કાલે. એવું કહેવાતું હતું કે અમરેલીની બજારોની અંદર સિંહણ કોઈ દી નીકળી નથી, પરંતુ આજે અમરેલીની બજારમાં સિંહણ નીકળી. એનાથી વધારે મારે તમને એક વાત કરવી છે જી કે જો એ દિવસે ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણાચાર્ય આ મહાનુભાવોએ દુર્યોધનને રોકી દીધો હોત તો મહાભારત નો થાત. હમ એ જ રીતે ત્યાં પણ આવા ભીષ્મ પિતામહ હતા. દિલીપ સંઘાણી, કાછડિયા સાહેબ, રૂપાલા સાહેબ, આ બધા જ અમરેલીના નેતાઓ, જેને કહી શકાય કે તાકાતવાર નેતાઓ, એને કૌશિક વેકરિયાને કહી શકતા હોત હમ કે તારી રાજનીતિ ઇન્ટરનલ છે એને સ્ટોપ કર અને આ પ્રકારની રાજનીતિ અમરેલી જિલ્લામાં ન ચલાવી લેવાય. હમ તમે એવું માનો છો કે આ રાજનીતિની ગંધ અથવા તો આ પરિસ્થિતિ સુધીની વાત આ લોકો સુધી ન પહોંચી હોય? ભલે એ ભર સભામાં નહોતા પ્રત્યક્ષ રીતે, પણ પરોક્ષ રીતે આખી એ ઘટના સેમ ડે થી એ લેટર ટાઈપ થવાથી માંડી અને આજ સુધીની, અત્યારે અમે તમે વાત કરીએ ત્યાં સુધીની બધી જ ઘટનાઓથી આ બધા જ નેતાઓ વાકેફ હતા. પણ આંખ અને કાન ત્યાં જ હતા, ભાજપ પરંતુ એ બોલવા નતા માંગતા. યસ, અને મોઢું સીવી લીધું તું સત્તા સામે, એની પાર્ટી માટે અન્યાય અને અત્યાચાર જોઈ રહ્યા હતા, બોલતા નહોતા. એનું પરિણામ શું આવ્યું? તમે એમ માનો છો કે આ ધારાસભ્યના જ ગાલ ઉપર તમાચો છે? આ સરકાર આ તમામ અમરેલીના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, જેની જવાબદારી છે આ બધું રોકવાની, આ બધા જ અને ગુજરાતના જે નેતાઓ છે એ બધાના ગાલ ઉપર તમાચો છે આ દીકરીના આખા એપિસોડમાં. પરંતુ એટલું બધું ઘમંડ, એટલું બધું અભિમાન, એટલી બધી આમ જેને કહેવાય ને ગંદી રાજનીતિ, તમે આવી ક્યારે ગુજરાતમાં રાજનીતિની કલ્પના કરી હતી? આ રાજનીતિ આ હદે આ લોકો કરી રહ્યા છે, ત્યારે મારે ગુજરાતની જનતાને કહેવું છે તમારા માધ્યમથી કે થોડુંક તો જાગો. અન્યાય શા માટે સહન કરો છો? ડરો છો શેના માટે? અને એવું નથી ભારતીય જનતા પાર્ટીમાં સારા લીડરો નથી, ખૂબ સારા લીડરો છે, ઘડાયેલા લીડરો છે, ખૂબ જેને જિંદગીના 40-50 વર્ષ સુધી પાર્ટી પાછળ, લોકો પાછળ, સમાજ પાછળ ઘસીને કાઢી નાખ્યા છે. પણ આજે લીડરો ક્યાં છે? કોરાણે પડ્યા છે. અને આજે આ કૌશિક વેકરિયા જેવી ટોળકી આખી ગુજરાતમાં ભાજપનો કબજો જમાવીને બેઠી છે. તમને મારી વાત સમજાય છે? જ્યારે કોઈ પણ સંસ્થા હોય, કોઈ ગામ હોય, કોઈ શહેર હોય કે કોઈ પાર્ટી હોય, કોઈ ધર્મસ્થળ હોય, ત્યાં નબળા લોકોનો કબજો થાય એટલે ખરાબ પ્રવૃત્તિઓ ચાલુ થાય. ગામમાં જ્યારે નબળો સરપંચ આવે, પીધલો સરપંચ આવે તો કેટલાય છોકરાઓને પિતા કરી દે. કોઈ સંસ્થામાં વ્યભિચારી માણસ કરે તો કેટલાય એવા વ્યભિચારીઓ એમાં માથું કાઢી જાય. એવી રીતે આજે ભારતીય જનતા પાર્ટીની આ હાલત છે કે સજ્જન લોકોને જે કોરાણે મૂક્યા અને આવા જેને કહેવાય અંદરથી રાવણ જેવી વિચારવા વાળા લોકોને જે મોડ કર્યા અને આખા ગુજરાતમાં આ પ્રકારના લોકો આજે સત્તામાં રાજ કરી રહ્યા છે, એટલે આ પરિણામ આજે આપણે બધા જ ભોગવી રહ્યા છે. અને આવતા દિવસોમાં આના હજી ખરાબ પરિણામો ગુજરાતની જનતાને અને બેન દીકરીઓને ભોગવવાના છે. મારે તમારા માધ્યમથી આજે મારી પીડા પણ કેવી છે. અમે અહીંયા લડી રહ્યા છે પાટીદાર યુવા સેવા સંઘના નામથી મોરબી જિલ્લામાં. જે અમરેલી જિલ્લાની વ્યથા છે એ જ અહીંયા છે. તમે માનશો, અહીંની પોલીસ ભાજપના ધારાસભ્ય કે ભાજપના નેતાનો ફોન જાય પછી જ એફઆઈઆર લે, અથવા તો એમને કોની એફઆઈઆર લેવી ને કોની ન લેવી એ પોતે નક્કી કરે. એ તો જવા દો, આજે 2-3 મહિનાથી અરજીઓ કરેલી છે, 12 મહિના પહેલાની અરજીઓ છે, 12 મહિના પહેલા, અને પીઆઈ થી લઈને એસપી સુધી આજે એ અરજીઓનો નિકાલ નથી થતો. અને કેવી અરજીઓ ખબર છે? મને તો એમ થાય છે કે આ ગુજરાતનું પોલીસ તંત્ર અને કાનૂન વ્યવસ્થા કરે છે શું? મારે તમને એક જ દાખલો દેવો છે. એક 18-20 વર્ષના છોકરો સ્ટુડિયો ચલાવે છે, એને મેરેજ ફંક્શનોના ખૂબ મોટા ફંક્શનોનું કવર કરેલું છે. એની હાર્ડ ડિસ્ક
એ જે પિક્ચરો છે, વિડીયો શૂટિંગ છે, એની હાર્ડ ડિસ્ક એક લુખ્ખો લઈને વયો ગયો છે. એ છોકરો છેલ્લા 3 મહિનાથી પોલીસના ધક્કા ખાય છે કે આ 25-50 લાખના ખર્ચે કરેલા મેરેજના વિડીયો એમાં છે, મને હાર્ડ ડિસ્ક અપાઈ દો નહીતર મારે આત્મહત્યા કરવી પડશે. અને એવા એક લગ્નના નહીં 5 લગ્નની એમાં વિડીયો ને શૂટિંગ છે હાર્ડ ડિસ્કમાં. આ પોલીસ નપાણી પોલીસ, આ છોકરો આત્મહત્યા કરી લે પછી જાગશે. 5 મેરેજ વાળા એને રોજ ફોન કરે કે ક્યારે મારા પિક્ચર આવે છે, ક્યારે મારું. એ તો સ્વાભાવિક છે, તો માંગવાના છે ને, તો પૈસા આપ્યા છે. આવી હાર્ડ ડિસ્ક આ પોલીસ અપાવી ન શકતી હોય તો આ બીજો તમને ન્યાય શું કરાવી શકે? એક બીજો દાખલો તો 1 વર્ષથી એક છોકરો હેરાન થાય છે, એસપી સુધી રજૂઆત કરી છે. એમને એક કાર વેચી હતી 2 લાખ રૂપિયા, મને બાકીના હપ્તા છે પેલા ભાઈએ ભરવાના, એમાં 1 લાખ રૂપિયા આપી ગયો છે અને 1 લાખ રૂપિયા હમણાં આપું છું થોડાક દિવસમાં એમ કહીને લઈ ગયો છે. એને ખબર પડી કે આ તો મારી કાર દારૂનો બુટલેગર છે, એ લઈ ગયો છે. એને 1 વર્ષ તરત જ ખબર પડ્યા ભેગી જ 1 મહિનામાં જ એને ખબર પડી ગઈ કે 2 મહિનામાં પડી ગઈ. એને તરત જ પોલીસને જાણ કરી કે મારી કાર જે મારા નામની છે, હપ્તા ચાલુ છે, મારી ભૂલ થઈ ગઈ છે અને મેં આપી દીધી છે, આ મારું લખાણ છે નોટરી રાઈટ, મારી કાર મને પાછી અપાવી દો, અથવા તો તમે જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં મૂકી દો, અથવા તો ફાઇનાન્સ કંપનીને આપી દો, પેલો હપ્તા નથી ભરતો. તમે માનશો નહીં મારા ભાઈ, 1 વર્ષથી છોકરો પોલીસના ધક્કા ખાય છે. હજી આ મોરબી જિલ્લાની પોલીસનું પાણી નથી હલતું. અને જે દિવસે એ કાર દારૂમાં પકડાશે તેથી 24 કલાક નહીં થાય અને આ છોકરાને સળિયા પાછળ ઘાલી દેશે. આ પરિસ્થિતિ મોરબીમાં છે એવું નથી. અત્યારે આપણા સમાજમાં થઈ રહ્યું છે આ પ્રકારની પરિસ્થિતિ. આ પરિસ્થિતિનું નિર્માણ અને બીજો દાખલો, કાયદાની રીતે કામ કરતું જ નથી, રાજકીય નેતાના ઈશારે કામ કરે છે. આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ મોરબી હોય, અમરેલી હોય કે કોઈ પણ જગ્યા હોય, કાયદાના ઈશારે નહીં, સત્તાના ઈશારે અને પૈસાના ઈશારે કામ થઈ રહ્યું છે. હું અત્યારે ચેલેન્જ મારીને કહું છું, આ બધી અરજીઓ પડી છે, પણ હું અત્યારે એક છોકરાને મોકલું કે મારા 2 લાખ રૂપિયા ભાઈ આપતો નથી, તમે કઢવી દો તો હું તમને લાખ રૂપિયા આપી દઈશ, આવું કહો એટલે 3 કલાકમાં એ બધી જ મેટર પતી જાય. અરજી થઈ જાય, પેલો ભાઈ આવી જાય, લાખ રૂપિયા પેલાને મળી જાય, લાખ રૂપિયા એને મળી જાય અને અરજી ફાઇલ થઈ જાય, વિષય પતી જાય. બોલો, અત્યારે જ હું તમને લાઈવમાં કહું છું, આ પરિસ્થિતિ ગુજરાત આખાની છે કે પૈસા આપો તો જ કામ કરવું છે, નહીં તો કામ જ નથી કરવું. અને એટલું નિંભર તંત્ર, મને તો એમ થાય છે કે મારે કયા શબ્દમાં, અને કોઈને ફાંકવું હોય, કોઈ પણ ગુજરાતનો આગેવાન, એ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આપનો હોય કે સામાજિક આગેવાન હોય કે કોઈ પણ સમાજના આગેવાનને મનમાં એમ હોય કે ના મનોજભાઈ છે એ ખોટું બોલી રહ્યા છે, તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને તપાસ કરી લેવાની છૂટ, અથવા એને આજુબાજુમાં કોઈને પૂછી લેવાની છૂટ કે આ શું પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે. કોઈને કઈ કામ જ નથી કરવું ને, કોઈને પોતાની જવાબદારી જ નથી નિભાવીને, માત્ર પ્રજાના પૈસાના, ટેક્સના પૈસા લઈને જલસા કરવા છે અને ભ્રષ્ટાચાર કરવો છે અને ક્યાં તોડ પાણી થાય એમ છે, આ જ ગોતવું છે ને, બીજું કઈ કરવું જ નથી ને. આ પરિસ્થિતિનું નિર્માણ આજે ગુજરાતની અંદર નિર્માણ થઈ ચૂકી છે. ગુજરાતના બહારના રાજ્યની વાત કરીએ કે જે કોઈ પણ જગ્યાએ દીકરી ઉપર કોઈ એવી ઘટના બની હોય, દિલ્હી હોય, પશ્ચિમ બંગાળ હોય, ત્યાં ઘટનાઓ બને તો અહીંયા રોડ ઉપર નીકળી જવાનું, રોડ ઉપર તમામ જગ્યાએ બેનરો લગાવવાના. આજે અહીંયા રાજ્યના મુખ્યમંત્રી વિરોધ કરશે, અહીંયા રાજ્યના ગૃહમંત્રી વિરોધ કરશે, આજે આ જિલ્લાની અંદર આ નેતા જશે, આ જિલ્લાની અંદર આ મંત્રીઓ જશે. એ સમગ્ર ગુજરાતની અંદર 48 કલાક સુધી એવો માહોલ કરી બતાવશે કે આપણે ગુજરાતની અંદર નહીં પરંતુ આપણે પશ્ચિમ બંગાળમાં રહી રહ્યા છીએ. અને જ્યારે ગુજરાતની દીકરી ઉપર આવે, ગુજરાતના સમાજના લોકો ઉપર આવે, ગુજરાતના પાટીદારના દીકરા ઉપર વેદના આવે છે અને એ જ ગુજરાતની પોલીસ કામ નથી કરતી, ત્યારે ગુજરાતના કોઈ પણ નેતા કે કોઈ પણ મંત્રી બોલવાનો એક શબ્દ નથી વિચારતા. હું તો એમ કહું છું કે બંગાળની પરિસ્થિતિનું નિર્માણ બંગાળમાં થાય છે અને બિહારની દીકરી ઉપર અત્યાચાર થાય છે, એ બિહારમાં થયો છે. એનો જનાજો લઈને જે ગુજરાતમાં આમ ઝંડા લઈને ફરતા કેટલાય પાર્ટીના લીડરો છે, એને આપણે સવાલ કરવો છે કે ત્યાં થાય છે એ ખોટું જ થાય છે, એનું કોઈ સમર્થન નથી, પરંતુ આપણા ગુજરાતમાં બની રહ્યું છે એની જવાબદારી કોણ લેશે, એના માટે કોણ બોલશે? અને અમારા જેવા થોડા લોકો બોલી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ગુજરાતની કોઈ પણ ઘટના હોય, એ પટેલ સમાજ પૂરતી નહીં, કોઈ પણ સમાજની દીકરી ઉપર કોઈ ઘટના બને તો જે અમે 5-25 લોકો બોલીએ છીએ તો એના ઉપર તો તમને ખબર છે કેવા આક્ષેપો કરે છે, કેવી ટીકા ટિપ્પણીઓ કરે છે. પરંતુ ફરીથી હું તમને કહું છું કે ક્યાંક ને ક્યાંક ગુજરાત છે એ બિહાર
અથવા તો બિહારથી પણ વધારે ભયંકર પરિસ્થિતિમાં જઈ રહ્યું છે, પણ અહીંની પ્રજાની સહન શક્તિ જાજી છે અને લોકો સહન કરતા શીખી ગયા છે. પેલા જોક્સ કરે છે ને ધીરુભાઈ સરવૈયા કે ભાઈ આ અમારી ઘરવાળી છે, એનો ત્રાસ વધારે છે, તો બાપુ શું કરવું? એક મહાત્મા પાસે જાય છે, તો મહાત્મા કહે છે કે થોડાક ટાઈમ કમ, પછી બધું ઓકે થઈ જશે. તો કે કેમ સુધરી જશે? કે સુધરશે નહીં, પણ તને કોઠે પડી જશે. એમ ગુજરાતની જનતાને આ અન્યાય સહન કરવાનો કોઠે પડી ગયો છે. તમે વિચાર તો કરો. હું એમ કહું છું આપના માધ્યમથી કે 10 ઘરમાં એક ઘરને અન્યાય થયેલો છે. કોઈના ઘરમાં ચોરી થઈ છે, કોઈનું બાઇક ચોરાઈ ગયું છે, કોઈનું પેપર ખોવાઈ ગયા છે, કોઈને પૈસાનું લુખાવો બૂચ મારી ગયા છે, કોઈના દીકરાને ખોટા ઓનલાઈનમાં ગેમિંગમાં ફસાવીને પૈસા પડાવી લીધા છે. 10, 15, 20 ઘરે આવી એક ઘટનાઓ નાની મોટી છે જેમાં ન્યાય મળવો જોઈએ. અને ઘટના તમારા સિટીમાં બીજા જગ્યાએ બને છે. તમારા 50,000 રૂપિયા કોઈ કાઢી જાય છે, દબાવી ધમકાવીને, છરી બતાવીને, અને તમે પોલીસ સ્ટેશને જાઓ કે તમે ક્યાં રહ્યો છો? કે હું તો આ જગ્યાએ. તો કે એ ડિવિઝનમાં જાઓ. એટલે પેલો એ ડિવિઝનમાં આવીને પૂછે કે આ ઘટના ક્યાં બની હતી? એટલે કે એ તો અમારે સામા કાંઠે બની હતી. તો કે તો બી ડિવિઝનમાં આવે, તમે ત્યાં જાઓ. હવે ઓલો બી ડિવિઝનમાં જાય, તમે રહ્યો છો ક્યાં? તો કે અમે આ બાજુ રહીએ છીએ. તો એ ડિવિઝનમાં તમારું રેસિડન્ટ છે, તમે ત્યાં જાઓ. અને ત્યાં જાય કે ઘટના ક્યાં બની હતી? તો કે સામા કાંઠે. તો તમે બી ડિવિઝનમાં જાઓ. તમે સમજો. એટલે પેલો માણસ શું કરે ખબર છે? જાય ને ઘોયરું આ એ ડિવિઝન વાળો બી માં, બી વાળો એમાં મોકલે છે, તો 50,000 મૂવા આપણા નસીબમાં નહીં, કમાઈ લેશું, ઘરે વયો જાય છે. ફરિયાદ કરવા રાજી નથી. અને આ લોકોને ફાવી ગયું છે. આવા 2-3 ધક્કા ખરાવે, એ બી સી ડી, વાર્તા થઈ ગઈ પૂરી. શહેરમાં હોય તો ગ્રામ્યમાં મોકલે, ગ્રામ્ય હોય તો શહેરમાં મોકલે. અને સામાન્ય માણસ પોલીસ સ્ટેશને આમે જાતા બીતો હોય. 10 ઘટનામાંથી 2 ઘટના પોલીસ સ્ટેશન પહોંચતી હોય, અને એ 2 ઘટનામાં આવી રીતે ધક્કા ધુક્કી ખવડાવે. એટલે એકાદી એફઆઈઆર થાય. આ લોકોએ નક્કી જ કરી લીધું છે કે ગુજરાત સુરક્ષિત છે એવું બતાવવા માટે એફઆઈઆર જ નહીં લેવાની. ગમે તેવડી ઘટના બને, જો ખરેખર ગૃહમંત્રી અને ગુજરાત સરકાર કઈક કરી બતાવવા માંગતી હોય તો દીકરીની ઘરે જ આવવું જોઈએ, આઈજી કક્ષાના અધિકારીએ, અને કહેવું જોઈએ કે બોલ બેટા, કોને કોને તારી સાથે અન્યાય કર્યો છે? તો ન્યાય થયો કહેવાય. કોને તને હેરાન કરી છે? કોણ રાતે તને 12 વાગે ઉપાડવા આવ્યું હતું? કોણ તારું સરઘસ કાઢતું હતું? પોલિટિક્સ સાઈડમાં મૂકીને કરો એક વખત, પણ નહીં કરે. અને પ્રજા પણ સતત 162 ધારાસભ્યો તમે આપી દો તો આ લોકો કરે? એક ધારાસભ્ય 50,000 મતે તમે એને જીતાડો તો કરે? જો પાતળી બહુમતી હોય. હું કોઈ રાજકીય પાર્ટીનો અત્યારે ઠેકેદાર નથી. હું અત્યારે સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે કામ કરી રહ્યો છું, સામાજિક આગેવાન તરીકે કામ કરી રહ્યો છું. ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનો જે વ્યાજખોરીમાં અને ઓનલાઈન ગેમિંગ અને સટ્ટામાં ફસાણા જેને બહાર કાઢવાનું, અને જ્યાં લુખાવો જમીનો પચાવી લીધી છે એની સામે રક્ષણ આપવાનું કામ કરી રહ્યો છે, ત્યારે મારે પોલિટિકલી વાત નથી કરવી, પણ અંતે તો સત્તાધારી પાર્ટી અને એના જ નેતાઓ પાસે જવું પડે ને કામ માટે. તો મનોજભાઈ, હવે લડત કઈ દિશાની અંદર લડવામાં આવશે? કેમ કે જે સમાજની દીકરીને ન્યાય અપાવવાની વાત હતી, જામીન ઉપર છોડાવવાની વાત હતી, દીકરી જામીન પર છૂટી ગઈ, સોમાનભેર એના ગામ પણ પહોંચી ગઈ. આજે એ પણ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે દીકરી તેના માતા પિતાની સાથે તેમના કુલદેવીના દર્શને પણ ગઈ છે. આ તમામ જગ્યાની વાતો છે. આ તમામ વાતોની વચ્ચે તમે જે શરૂઆતની અંદર વાત કરી હતી, અમરેલીની અંદર એવા કેટલાય ભીષ્મ પિતામહ છે કે જે ધારે તો આ વસ્તુ રોકી શકે, આખો મામલો થાત પણ નહીં, પાટીદાર આગેવાનો ત્યાં જવું પણ ના પડે. હવે તમામ લોકોએ સાથે મળીને એવી વાત કરી છે કે દીકરીને નોકરી કરવી હોય તો અમરેલી જિલ્લાની મધ્યસ્થ બેંકની અંદર નોકરી કરીને પોતાના પગભેર ઊભી થઈ શકે. આ ન્યાય છે ખરો? ના, આ તો તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે. પણ દેરાએ દસ્તુરાએ એમ માનીને એ દીકરીને નોકરી લઈ લેવી પણ જોઈ. અને દિલીપભાઈએ જે ઓફર કરી છે એ ધન્યવાદને પાત્ર એટલા માટે છે કે કમસે કમ એમને સમજાણું તો ખરું મોડું કે ભાઈ અમરેલી જિલ્લામાં એક દીકરી સાથે અન્યાય થયો છે, તો મારે આગેવાન તરીકે આ દીકરીને જેટલી બને એટલી મદદ કરવી જોઈએ. એટલે આપવાની કોશિશ કરી છે. જેને ગુમાવ્યું છે દીકરીએ એની સામે તો ખૂબ ઓછું છે, પણ થોડુંક તો થોડું આવી રીતે બધા જ નેતાઓ જો પ્રયત્ન કરે તો ઘણું બધું આ દીકરીને ફરીથી પાછું આપી શકાય એમ છે. પણ પેલી પ્રાયોરિટી મારી તમારા માધ્યમથી એ છે કે પોલીસે એમના ઘરે જ આવવું જોઈએ, એક દાખલો બેસાડવો જોઈએ, અને પોલીસે એમના એફઆઈઆર
જે પોલીસ કર્મીઓ ખોટું કર્યું છે, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ જાતિના હોય, કોઈ પણ ધર્મના હોય, જે પાટીદાર પણ કેમ ન હોય, એ પોલીસ કર્મીઓ પર એફઆઈઆર લખવાનું કામ પોલીસ ગૃહ વિભાગમાંથી કરાવવું જોઈએ અને લીગલ એક્શન લઈ અને કોઈ પણ નેતાનું કીધું કોઈ પણ પોલીસ અધિકારી ન કરે એવો દાખલો બેસાડવો જોઈએ. પોલીસ છે દીકરી દ્વારા પાટીદાર સમાજના આગેવાનોને સાથે રાખીને હવે એમ કહેવામાં કોઈ હવે વાત કરવામાં આવે કે મારે હવે આખા આ મામલે લડત લડવી છે, મારું જે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું એની સામે મારે ફરિયાદ દાખલ કરાવી છે, કે કોઈ વાત કરવામાં આવશે તો જે આગેવાનો અત્યાર સુધી તેની સાથે ઉભા હતા તેના જામીનને લઈને આગેવાનો હવે તેની સાથે ઉભા રહેશે આગળ? હા, ચોક્કસ બધા જ આગેવાનો એની સાથે રહેવાના છે. દીકરીને નિર્ણય કરવાનો છે કે મારે હવે આગામી દિવસોમાં કઈ પ્રકારની લડત લડવી, એમના પરિવારે નક્કી કરવાનું છે અને એમનો પરિવાર અને દીકરી જે રીતે કહેશે એ રીતે સમાજના શ્રેષ્ઠીઓ એમની મદદ કરવા તૈયાર છે. પરંતુ હું ઊંધી વાત કરું છું કે આ જવાબદારી સરકારની છે, ગૃહમંત્રીની છે અને ગૃહમંત્રીએ ગાંધીનગરથી એક ટીમ મોકલી સ્પેશિયલ તપાસમાં અને આખો એ મામલો લોકો સુધી લાવવો જોઈએ અને આવતા દિવસોમાં આવું કૃત્ય પોલીસ એટલે કે રક્ષક છે એ ભક્ષક ન બને એવો દાખલો બેસાડવાનું કામ ખરેખર તો ગૃહમંત્રી. એટલે મારી તો માંગણી એવી છે કે મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું જ મારે કહેવું છે કે સતત ટીવી કેમેરાની વચ્ચે રહેતા રાજ્યના ગૃહમંત્રી આજે એને નિવેદન આપવું જોઈએ કે જવાબદાર તમામ પોલીસ કર્મચારીઓ પર તપાસ કરી કાયદાની ભાષામાં અને એમને સસ્પેન્ડ કરવામાં આવશે અથવા તો એમની સાથે જે દીકરી સાથે ખોટું વર્તન કર્યું છે એને કાનૂની પગલાં લેવામાં આવશે આવી જાહેરાત કરવી જોઈએ અને સ્પેશિયલ ટીમ મોકલીને એની ઉપર એફઆઈઆર દાખલ કરવી જોઈએ એવી મારી માંગણી છે. અને અમે તો લડશું જો આ કંઈ નહીં કરે પોલીસ કે ગૃહ વિભાગ તો એ દીકરીના ન્યાય માટે આગામી કાર્યક્રમો પણ આપશું. આગામી કાર્યક્રમો દ્વારા પોલીસ ઉપર પ્રેશર લાવી અને જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવશું. એમાં બે મત નથી. દીકરી જે દિશામાં લડવા માંગતી હોય એ દિશામાં અમે લડશું. પણ આ જવાબદારી મારી ફરીથી એટલી છે કે આ ગૃહમંત્રીએ જ આ કરવું જોઈએ. આભાર મનોજભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. આશા રાખીએ છીએ કે દીકરીને ન્યાય મળે. જામીન મળી છે એનો મતલબ એ નથી કે દીકરીને ન્યાય મળે. જે અમરેલીની બજારની અંદર સ્વમાનભેર ગઈકાલે એ જામીન બાદ નીકળી હતી એ જ રીતે આગામી સમયની અંદર પણ અમરેલીની બજારોની અંદરથી સ્વમાનભર બહાર નીકળે તેવી આશા પણ વ્યક્ત કરીએ છીએ અને રાજ્યના ગૃહમંત્રીને પણ તમામ લોકોએ અપીલ કરી રહ્યા છે કે આ મામલે યોગ્ય ન્યાયિક કાર્યવાહી થાય, તપાસ પણ થાય. આપનું શું માનવું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.